મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દઈએ। આશા રાખો કે તમે બધા હાજર તાજા હશો। હું પણ હાજર તાજી છું। મિત્રો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો ગમે તો અને કન્ટિન્યુ રહેજો। આગળ શું કરીએ છીએ તે જોતા રહેજો। વિડીયોને સ્કીપ ના કરતા અને સપોર્ટ કરતા રહેજો। ખાઉં છું અને મારા દક્ષુભાઈ આવે છે। આ ભૂંગળા ખવાશી ને મારા દક્ષુભાઈ આવે છે। આવો, વેલકમ। ભૂંગળા ખવાય દક્ષુ? બધા ખાઈ જો લે, તું તો મારા હાથમાં કશું રવા જ ના દીધું। જો ખાવાનું તૈયાર કરી દીધું બેટા। હવે આવ્યો એટલે બધું પછાડવાનું ચાલુ નહીં। એક જ કેસેટ ચોટી જાય એટલે ભાઈ થતી જ નહીં ને। હા હેડો હવે ખાઈ લઈએ। બપોરના વાગી ગયા છે 2 અને હવે નવરી પડીશું। હું આખા દાડાની કોપ કરતી હતી, હવે નવરી પડીશું। હવે આરામ કરીશું। 2 વાગ્યા છે બોલો। અને મારા દક્ષુભાઈ તો દરવાજો છે કે ખુલ્લો મૂકીને જતા રહે લાગી। એ આવ્યો તો જમવા તો દરવાજો ખુલ્લો મૂકીને જતો રહ્યો। આવું કામકાજ છે આ છોકરાનું મારા। શું કહેવું કહો? દરવાજો વાંખી દઈએ। ઘરમાં ઠંડી વાહે ને બહાર તડકો રહે એટલે ગરમી લાગે છે, એવું થયું છે। બીજું કોઈ દેખાય સોસાયટીમાં? કોઈ કે તો કોઈ હા નહીં, એવું છે બધું। બપોરે બધા હવાના ઘરમાં અને આમ મારે તો ચોકમાં તડકો જ નહીં આવતો, એક જરીક તડકો આવે એ આટલો, બસ આટલો તડકો આવે આખા ચોકમાં। આખા ચોકમાં જો ઠેડુંદી બધા છે ને તડકો જ નહીં, આટલો જ તડકો આવે। અને કહીએ દરવાજા જોડે આટલો, બસ એટલો તડકો આવે છે, વધારે આવતો જ નહીં। હેડો હવે ઇસ્ત્રીવાળા કપડાં લેવા જવું છે। પૈસાને હું લઈ લીધું છે ને હવે ઇસ્ત્રીવાળા કપડાં કાલ આલી આવી હતી ને એટલે આજે લઈ આવીએ ને હવે, એટલે કપડાં લેવા જવું છે। દરવાજો બંધ કરી દઈએ। ચલો બધા ચલો। ઇસ્ત્રીવાળા ભાઈએ મને બહાર રાખ્યું। ઇસ્ત્રી હજુ કપડાં હવે કરી મારો તે મને કે તમે બગીચામાં જઈને બેહો અને હું ઇસ્ત્રી કરી દઉં। તે હું હવે બગીચામાં આવીને ખાસી 4-10 મિનિટની આવીને બેસી રહી હું। હવે ઇસ્ત્રી કરો એટલે પછી જઈને લઈને પછી ઘેર જાઉં અને અંધાર તો થઈ જવા આવ્યું। પૈસા લઈને આવીશું, છોકરાઓ રમીશીને બહાર તો અંધાર થઈ જવા આવીશું। હવે ઇસ્ત્રીવાળા કપડાં લઈને પછી જ જાઉં હાથી તો ગળી જવું નહીં, બગીચામાં બેસી રહ્યું હું। પેલા છોકરા રમીશી બધા તો અને આ બાજુ જો હું બેસી રહીશું બહાર આવી રીતે। પેલો બોકડો નહીં ને એ રીતે આ બાજુ બોકડો છો, અમે બોકડો છે એ રીતે 2 જણા બે હમી બોકડા સીતો આવે છે ને આવે છે એ રીતે બેસી રહીશું બોકડા ઉપર, બોકડામાં નહીં બોકડા પર। હું કપડાં ઇસ્ત્રીવાળા કપડાં લઈને આવું। સાહેબ આવે, સાહેબને ખબર નહીં વિમન જાય ચોક આગા ઠેઠ પેણે જાય છે, કદાચ દેખાતું હોય તો ઠેઠ આગા એમાં ઓગળી રહી ને એટલે જાય છે। સાહેબ આવે જો, સાહેબ આવી જાય અને હાથ પગ મોઢું ધોવી હો અને હું આવીને બેસી જઈ। સાહેબને ખબર નહીં હજુ કે હું આવીને બેસી જઈ એવું, હજુ સાહેબને ખબર નહીં હો, હવે ખબર પડશે। સાહેબ હું આવીને બેસી જઈ, તમને ખબર?
ના મારું મોબાઈલ અંદર ચાલુ એટલે અવાજની ખબર ના પડે. એટલે સાહેબનો મોબાઈલ ચાલુ હતો, ઇયરફોન ભરાયેલો એટલે ખબર ના પડે ને, એટલે ને. ઓ કોઈ ખાલી હવે હવે હું કહેતી હતી ને તું એ બધું હું કરો મંગાઈ કરો એવું બધું જરૂર વગરનું. શરીર હું શરીર એ કેટલા પૈસાનું હોય એવું બધું મંગાવાય. જોવા એવું માટે 32 જડીબુટીઓ છે બનાવ્યા આયુર્વેદિક કાઢા. આયુર્વેદિક દવા મંગાવી બોલા ઈવાના માટે નહીં. આયુર્વેદિક દવા મંગાવી ને આયુર્વેદિક કાલ રિપોર્ટ કરાવવાનો. કાલ ચો કરાવવાનો? ચો સોમવારે કરાવવાનો. હા, મંગળવારે જવાની. સોમવારે પાછો રિપોર્ટ કરાવવાનો, પાછો મંગળવારે હવે ઈવન દવાખાને લઈને જવાનું નહીં. રિપોર્ટ શું લખ્યું ખબર નહીં પડતી. એ તો રિપોર્ટવાળાને ફોટોમાં પાડીને મોકલી દેજો એટલે ખબર પડી જશે. રિપોર્ટવાળાને નહીં ખબર પડી જાય? રિપોર્ટવાળાને બધી ખબર પડી જાય. તો જો સાહેબ મને 500 રૂપિયા આલી હના આલી એ ખબર મીસ ખર્ચાના 500 રૂપિયા આલ્યા અને મને આ ઇસ્ત્રીના પેલા આલુ ને એ બધા શાકના અને ઇસ્ત્રીના ને એ બધાના મને 500 રૂપિયા આપ્યા વાપરવા ને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. છોકરો એકલો છે. ડોક્ટર સાહેબ જ્યાં અને અમારે રસોઈમાં શું બનાવવાનું ઓલ્યા? રસોઈ શું કરવાની? લીલી ડુંગળીની કઢી. એ હોય કઢી. હા, લીલી ડુંગળીની. અને બીજું બસ ખીચડી બનાવી કઢી રોટલા. ખીચડી બનાવી થોડી બનાવતી. કાલ ખીચડી હારી. હા ગમે તે એકમાં મીઠું નતું, શાકમાં ના આવે. મીઠું તો હોય છે પણ પેલું સંચળ હોય ને એટલે ઓછું લાગે છે. નકર મીઠું તો બધામાં હોય છે સાહેબ. ચાલે પણ સારું છે તે ડોકાચું કાઢીને ઊભા રહ્યા તમે એડો નકરા કર્યા વગર. કઢી બનાવી લીલી. હા બીજી કાઢી બનાવ. ઓર્ડર આવ્યો કઢીનો. કઢીને રોટલા બનાવના, લીલી ડુંગળીની કઢી અને રોટલા. એટલે દક્ષુ માટે પેલા બપોરના ભાત પડે ને એનો પુલાવ બનાવી દે, એ બધું વેજીટેબલ નાખીને એટલે એને કઢી પુલાવ થઈ જાય ને અમને કઢી ખીચડી થઈ જાય. એ રીતે બનાવી દઈએ.